નમસ્કાર મિત્રો, કેમ છો? હું રાજુ ગુજરાતી તમારી સમક્ષ. મારી ચેનલનું નામ છે રાજુ ગુજરાતી, સેવ કરી લેજો બધા. હું હમણાં બજારમાં નીકળેલો. બજાર એની એટલે આપણું બજાર એટલે આપણો રોડ હાઈવે. આપણે ઘરે રહીએ એની આજુબાજુ નીકળે એનો બજાર જ કહેવાય. દુકાનમાં ગયેલો, એક દુકાનમાં બધા બેઠા ફટાકડા. એક તો દુકાનમાં ફટાકડા, પછી ત્યાં બાઈક આગળ બાઇક પાર્ક કરે, પછી એની આગળ મંડપ બાંધે. એટલે રસ્તો થઈ ગયો સાંકડો, બરાબર. એ રસ્તા સાંકડામાં એટલે રસ્તામાં જ નીકળવું એટલે બાપ, અત્યારના પોઝિશનમાં ટ્રાફિકનો એટલી સમસ્યા છે ને કોઈ પૂછો નહીં. જ્યાં જવો ત્યાં ટ્રાફિક, જ્યાં જવો ત્યાં. અને આ બધાના મગજ શી ખબર અત્યારે કયા પ્રકારના થઈ ગયા ને. સહેજ બી કંઈક બી કરો તો સારા ગરમ થઈ જાય. ખબર નહીં પડતી કેમ આમ થયું. પહેલાંના લોકોને, પહેલાંના જમાનામાં તો લોકો કેવા માણસ, પ્રેમ ભાવો તો અત્યારે તો સારા મૂતરવા જવું તો જોડે નથી આવતા. એ કે પેલો જેના પછી હું જાઉં. હા, એવું છે. બજારમાં જઈએ તો પેલા ઉપરથી ફ્લેટમાં રહેતા હોય, 4-5 જણ પૂછીએ ફ્લેટમાં કે ચાલો ભાઈ આવું છું, બજારમાં જવું છું. તો શું કે ના ના તમે જતા હો, મને કંટાળો આવે. આપણા પહેલાં એ પહોંચી ગયો હોય, ને પછી આપણને એમ કે જવા દો ને યાર, હું થાકી ગયો છું, કંપનીમાં જ બહુ કામ કર્યું. આવું થાય બોલો. અને ઓફિસની એક વાત કહું, ઓફિસનું એક સિરિયસ. ઓફિસમાં બધા જોડે કામ કરતા હોઈએ આપણે, અને ઓફિસના બધાના મગજ અલગ અલગ પ્રકારના હોય. અલગ અલગ પ્રકારના માઇન્ડ હોય બધાના. કોઈને ગમે, કોઈ ના. અમુક તો લોકો હવારમાં આવે તો થોબડું ચડીને એની મને પરાની ઘરેથી ધક્કો મારીને એમને બિહારી ના દીધી ખુરશીમાં. એવું તો મોઢું ખાઈને બી આવડી આવે. અને ઘરનો ગુસ્સો આપણી પર કાઢે સલાવ. ઘરે બૈરા જો ઝઘડી ના આવે, અને આપણી જોડે ફાઇલ બાબતમાં આપણી ઝઘડે, કામ બાબતમાં ઝઘડે. આ બધા જોડે થતું જ હોય. મારે એકલા જોડે નહીં થયું, તમારા લોકો જોડે બી થયું હશે. વિચારજો માઇન્ડમાં થતું જ હોય બધા જોડે. રસ્તામાં જતા હોઈએ બાઇક લઈને, અને ઘરે જે બૈરા જો ઝઘડો થયો હોય, બૈરું જો સવારમાં મગજની માં ફાડી હોય તમારી, પૈસા માગ્યા કે કીધું હોય એટલે